દરિયામાં આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે। મુંબઈથી 100 નોટિકલ માઇલ દૂર દરિયામાં ઓપરેશન કરવામાં આવ્યું। કોસ્ટગાર્ડે 3 જહાજોને ઝડપી દરિયા કિનારે લાવ્યા છે। સસ્તું તેલ લાવી અને ભારતીય જળ સીમામાં વેચવાનું આખું કૌભાંડ કરવામાં આવતું હતું, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, કઈ રીતે આખો પર્દાફાશ થયો હતો? 3 જહાજ ભારતીય જળસીમાની અંદર વહન કરી રહ્યા હતા। એ સમયે ઇન્ડિયન કોસ્ટગાર્ડને મળેલી બાતમી અને જહાજોની ગતિવિધિના આધારે તેમને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા। મુંબઈથી 100 નોટિકલ માઇલ દૂર પશ્ચિમ વિસ્તારની અંદર આ 3 જહાજો છે એને આઈસીજી એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજોએ તેમને રોકી અને સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી અને 3 જહાજોની અંદર તપાસ કરતા માલુમ પડ્યું હતું કે જે યુદ્ધગ્રસ્ત દેશો છે ત્યાંથી સસ્તું ઓઇલ મેળવી અને મુંબઈ પાસે દરિયા કિનારામાં અન્ય ટેન્કરોમાં એને શિફ્ટ કરી અને વેચાણ માટે લઈ જવામાં આવતું હતું। એટલે કે એક પ્રકારે દાણચોરી પણ આને ગણવામાં આવે છે। ઇન્ટરનેશનલ કૌભાંડનું આ ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે એને પર્દાફાશ કર્યો છે। આ 3 જહાજોના માલિકો છે એ પણ વિદેશી છે। એમના બાબતે પણ તપાસ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે। આ જહાજોની તપાસણી દરમિયાન કેટલાક ડેટા મળી આવ્યા છે, કેટલાક દસ્તાવેજો અને જે ક્રૂ મેમ્બર્સ હતા એમની પણ પૂછપરછ કરવામાં આવી છે। આ એમની જે આખી એમઓ એટલે કે મોડસ ઓપરેન્ડસ હતી એ આ પ્રકારે અન્ય દેશોમાંથી સસ્તું ઓઇલ લાવી અને બારોબાર દરિયાની અંદર જ કન્ટેનર મારફતે શિફ્ટ કરી અને અન્ય દેશોની અંદર અને ગુજરાત અને ભારતની અંદર મોકલવાનું આખું આ કૌભાંડ હતું। 3 જહાજ મુંબઈના દરિયા કિનારે લાવી અને તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।